નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું। બે સગા ભાઈઓ ગરીબીને કારણે એક જ છોકરી સાથે લગ્ન કરવા મજબૂર થયા। જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો। બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો। સુહાગ રાતે તેમને સમય વહેંચવો પડ્યો, પણ જ્યારે નાના ભાઈનો વારો આવ્યો તેને એક એવી વીજળી જેવી ખબર મળી જેને તેની આખી દુનિયા તોડી નાખી। ગંગા કિનારે વસેલા બિહારના એક ગરીબ ગામમાં, જ્યાં દીકરીઓને સોના કરતાં પણ વધુ કિંમતી માનવામાં આવતી હતી, ત્યાં એક વણલખ્યો નિયમ હતો। જેના ઘરે દીકરી હોય સમજો તેને ભગવાનનું વરદાન મળ્યું, પરંતુ જેના ઘરે દીકરો જુવાન થાય તેના માટે દુલ્હન લાવી કોઈ યુદ્ધથી ઓછું ન હતું। ગામમાં છોકરીઓની સંખ્યા હંમેશા ઓછી રહેતી, તેથી દુલ્હન લાવવા માટે જમીન, પૈસા, દહેજ બધું જ જોઈતું હતું, નહીંતર છોકરો કુંવારો રહી જતો હતો। રામલાલની હાલત પણ કંઈક આવી જ હતી। પત્નીના મૃત્યુ પછી તેમને બે દીકરાઓ હરીશ અને દીપકને ખેતર ખેડીને દિવસ રાત મહેનત કરીને મોટા કર્યા। બંને દીકરાઓની એ જ ઈચ્છા, એક ઘર, એક પત્ની, થોડું સુખ। પણ ગરીબીમાં જ્યારે બે ટકનો રોટલો પણ મુશ્કેલ હોય તો લગ્નનું સપનું કોઈ કેવી રીતે પૂરું કરે? આખરે જ્યારે હરીશ 28 વર્ષનો થયો અને દીપક 25નો, ત્યારે રામલાલને કરજ અને ઉધાર કરીને માંડ એક દુલ્હન લાવવાની વ્યવસ્થા કરી શક્યા। ગામમાં હોબાળો મચી ગયો। તે જ ગામમાં સીમા હતી, શાંતિ દેવીની દીકરી, સુંદર, સંસ્કારી, પણ તેમનું ઘર પણ ખૂબ ગરીબ હતું। ઘણી વાતચીત અને મેલ મિલાપ પછી બંને પરિવારોએ એક વિચિત્ર નિર્ણય લીધો। સીમા બંને ભાઈઓની એક સાથે પત્ની બનશે। ગામ લોકોએ કાનાફૂસી કરી, હસ્યા, મહેણા માર્યા, ત્યાં સુધી કે ઘણા લોકો તિસ્કાની નજરે જોતા રહ્યા, પણ અંતે બધા સમજ્યા, ગરીબીમાં ઇજ્જત કરતાં વધારે જરૂરી પેટ હોય છે। અને એક જ દુલ્હન સાથે બંને દીકરાઓના લગ્ન રામલાલ માટે કોઈ ચમત્કારથી ઓછું ન હતું। લગ્નના દિવસે સીમાને વારંવાર પોતાના હાથ બદલવો પડ્યો। ક્યારેક હરીશનો હાથ પકડીને મહેમાનોને સ્મિત આપતી, તો ક્યારેક દીપકની સાથે ઊભી રહીને સહેજ માથું નમાવી દેતી। દુલ્હન જાણે ચરખો બની ગઈ હતી। તેના દિલમાં તોફાન હતું। તે કોઈને પ્રેમ નહોતી કરતી, પણ તેની પાસે ઇનકાર કરવાનો હક ક્યાં હતો? ઘરમાં વૃદ્ધ મા બાપ, બે નાના ભાઈ બહેન, તેમના માટે જ તેણે માથું નમાવી દીધું હતું। તે રાત્રે નળિયાવાળા છાપરાના નાના માટીના ઘરમાં એક એવી સુહાગરાત થવાની હતી જે કોઈએ ન જોઈ હતી, ન સાંભળી હતી। ગામના રિવાજ મુજબ પહેલા મોટા ભાઈનો વારો હતો। હરીશે સીમાનો હાથ પકડીને તેને નાના ઓરડામાં લઈ ગયો। દરવાજો બંધ થયો। દીપક બહાર ઉંબરા પર બેસી રહ્યો। રાતની હવા ઠંડી હતી, પણ તેની બેચેની તેનાથી પણ વધુ ઠંડી હતી। તે મુઠ્ઠીઓ ભીંસીને ઓલવાતા દીવાની જ્યોતને તાકી રહ્યો હતો, જે ઓરડાની અંદર ટમટમી રહી હતી। થોડી વાર પછી અંદરથી ડૂસકા ભરવાનો દબાયેલો અવાજ આવવા લાગ્યો। દીપકનો જીવ તાળવે ચોંટી ગયો। એક પળ એક યુગ જેવી લાગી રહી હતી। લગભગ 1 કલાક પછી દરવાજો ખુલ્યો। હરીશ બહાર નીકળ્યો। તેનો ચહેરો પરસેવાથી રેબઝેબ હતો, આંખો લાલ હતી અને તે જમીન તરફ જોઈ રહ્યો હતો। તેણે દીપકની આંખોમાં જોયા વિના ભરાયેલા ગળે બસ એટલું જ કહ્યું, જા, હવે તારો વારો છે। આટલું કહી હરીશ અંધારામાં ક્યાંક અદૃશ્ય થઈ ગયો, જાણે પોતાની જ નજરોથી છુપાવવા માંગતો હોય। દીપકનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું। તે ભારે પગલે ધ્રુજતો ઓરડાની અંદર ગયો। ઓરડામાં દીવાનો પ્રકાશ ઝાંખો હતો। હવામાં એક વિચિત્ર ગંધ હતી, નવા કપડાની, કરમાયેલા ફૂલની અને ઊંડા ડરની। સીમા પલંગમાં એક ખૂણામાં સંકોચાઈને બેઠી હતી। તેમનો ઘૂમટો હટી ગયો હતો, વાળ વિખરાયેલા હતા અને આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા। તે કોઈ પથ્થરની મૂર્તિ જેવી લાગી રહી હતી, જેમાં જીવ તો હતો પણ આત્મા નહોતો। દીપક હિંમત એકઠી કરીને તેની પાસે પહોંચ્યો। તે કંઈક બોલવા જ જતો હતો કે સીમાએ માથું ઊંચું કર્યું। તેની આંખોમાં જે વેરાન શૂન્યતા હતી તેને દીપકને અંદરથી હચમચાવી દીધી। પછી સીમાએ જે કહ્યું તેણે દીપકના પગ નીચેથી જમીન સરકાવી દીધી। તેણે ડૂસકા ભરતા તૂટેલા અવાજે કહ્યું, મને માફ કરી દો, મારા મા બાપે તમારા પરિવારને દગો આપ્યો છે। હું પવિત્ર નથી। દીપક પથ્થર બની ગયો। શું મતલબ? સીમા ધ્રુસકે રડી પડી। હું 2 મહિનાની ગર્ભવતી છું।
ગામના જમીનદારના દીકરાએ મારી ગરીબી અને મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હતો. જ્યારે આ વાત મારા ઘરે ખબર પડી તો બદનામીના ડરથી તેમણે ઉતાવળમાં આ સંબંધ નક્કી કરી દીધો. તેઓ બસ કોઈક રીતે મારા પાપને ઢાંકવા માંગતા હતા, ભલે તેના માટે મારે બે પુરુષો વચ્ચે કેમ ન વહેંચાવું પડે. દીપક ત્યાં જ જમીન પર બેસી પડ્યો. જે કુલવધુ માટે તેમના વૃદ્ધ પિતાએ પોતાની બચેલી ખૂચેલી ઇજ્જત દાવ પર લગાવી દીધી હતી, જે નવી શરૂઆત માટે તેમણે સમાજના મહેણા સહન કર્યા હતા, તે બધું એક જૂઠના પાયા પર ઊભું હતું. તે રાત તેમના જીવનની સૌથી અંધારી રાત બની ગઈ. તે ઓરડામાં 3 જિંદગીઓ હતી અને ત્રણેય છળ, ગરીબી અને હવસની આગમાં બળીને રાખ થઈ ચૂકી હતી. દીપકને સમજાતું નહોતું તે રડે, ચીચો પાડે કે પોતાના નસીબને કોસતા કોસતા મરી જાય. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી છે. જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. મિત્રોને જરૂર શેર કરજો. જય શ્રી કૃષ્ણ. તમને આ સ્ટોરી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.